કાપોદ્રા વિસ્તારમાં મહાગુજરાત શોપિંગમાં મોબાઈલની દુકાનમાં 29 લાખની ચોરીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી લીધી છે। કાપોદ્રાના મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં આવેલા ગુજરાત મોબાઈલ શોપમાં થયેલી ₹29 લાખના 54 મોબાઈલ ફોનની ચોરીનો ગુનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢી એક રીઢા ચોરને મુંબઈના થાણા ઉલ્હાસનગરમાંથી ઝડપી પાડ્યો હતો। ઘટનાના દિવસે તે તેના સાગરીતોની સાથે બાઇક ઉપર મુંબઈથી પહેલા નવસારી અને ત્યાંથી સુરત ખાતે આવ્યા હતા। ચોરી કરીને બાઇક પર ભાગી ગયા હતા। ગઈ તારીખ 4ના રોજ કાપોદ્રાના મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં આવેલા ગુજરાત મોબાઈલ ફોન શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી અને શટરને ગેસ કટરથી કાપીને ₹28 લાખની કિંમતના 54 મોબાઈલ ફોન અને રોકડા ₹1 લાખ મળીને કુલ ₹29 લાખની મત્તાની ચોરી કરી હતી। સીસીટીવી ફૂટેજ જોતા તેમાં 2 જણા પણ દેખાયા હતા। પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી હતી। જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી અને પોલીસે મુંબઈના થાણા વિસ્તારમાં આવેલા ઉલ્હાસનગર ખાતે પહોંચીને એક રીઢા ચોર અમર વિજય ખરાટ રહેવાસી આવદા રામનગર બોઈરની ચાલ ઉલ્હાસનગર થાણાને ઝડપી લીધો હતો। તેની સામે તે વિસ્તારના સિટી કોલસેવાડી વિસ્તારમાં પોલીસમાં ચોરીના અને અપહરણના 10થી વધુ ગુના નોંધાયા છે। ચોરી કરવા માટે અમર તેના એક સાગરીત રામનિવાસ મંજુ ગુપ્તાની સાથે મુંબઈથી બાઇક પર આવ્યા હતા। પહેલા નવસારીના ધોળા પીપળા ખાતે હાઈવે પર એક હોટેલ રૂમમાં રાખી હતી અને ત્યાંથી સાંજના સમયે કાપોદ્રાની મોબાઈલ ફોન શોપની રેકી કરી હતી અને રાત્રે બાઇક લઈને સુરત ખાતે આવી ચોરી કરીને પરત હોટલ ઉપર ગયા પછી બાઇક પર મુંબઈ જવા માટે નીકળી ગયો હતો।